આનંદની જય. મેં સીતાજીનો આપણે જન્મ થાય એની વાર્તા કરીએ. બરાબર. 85,000 ઋષિઓ તપ કરતા હતા. એમાં બકાસુર નામનો રાક્ષસ હતો. તે 85,000 ઋષિઓને હેરાન કરે, ખૂબ તપ કરવા દે નહીં. એટલે અહીંયા ઋષિ શંકર ભગવાને કૈલાસમાં બેઠા હતા, અરજ કરી કે ભગવાન હવે અમારે તપ સેવી કરે માળા ફેરવી હે. બરાબર. એટલે શંકર ભગવાને એમનો પોકાર સાંભળ્યો કે હવે જ્યાં વગર મારા શાહ જ્યાં વગર ઉદ્ધાર થશે નહીં. શંકર ભગવાન અહીંયાથી ધનુષ બાણ લઈ ગયા. જેમ કે એમને ખબર હતી કે જો ધનુષ બાણ લઈ દો તો રામ સીતાને પેરણે નકા તે સિવાય પેણે નહીં. બરાબર. વાહ. બરાબર. સીતાજીને એટલે શંકર ભગવાન આવ્યા એટલે રાક્ષસને વધ કર્યો. પછી હા. વધ કર્યો એટલે રાક્ષસે કીધું કે ભગવાન મારો તો મોક્ષ કર્યો પણ આ ધનુષ બાણનું શું? હમ. હે? બરાબર. એટલે શંકર ભગવાને વિચાર કર્યો કે જનક રાજાને બોલાવો તો આનો ઉદ્ધાર હવે રામ આવશે એટલે આનો ઉદ્ધાર ધનુષબાણનો થઈ જશે. થઈ જાય. બરાબર. હવે જનકપુરીમાં જનક રાજાને બોલાયા. જનક રાજાને કીધું કે ભાઈ આ ધનુષબાણની તારે સેવા કરવાની. હમ. તથા અસ્તુ કે હા. એટલે હવે આ જનક રાજા એમને કાંઈ ધનુષબાણની સેવા કરે છે. અને જનક રાજાએ વિચાર કર્યો કે મારું બધું કાયમ આવું તો મારા દરબારમાં ધનુષબાણ લઈ જાઉં. હમ. જનક રાજાને ખરેખર આ તો શિવનું ધર્મ ધનુષ તો કાંઈ ઉપડે નહીં. ના. તો 10 હાથી બોલાયા. એમને બાંધી અને પોતાના દરબારમાં લઈ જાય. હમ. લઈ જાય નહીં આપણે આ પૂજા કરવાની. હવે 85,000 ઋષિએ શું વિચાર કર્યો? કુંભકળો મંગાયો ને ચટણી આંગળીનો હોમ દઈને રુદ્રનો કુંભકળો કર્યો. હા. ઋષિએ કીધું કે આપણે તાર જનક રાજાના પાદરમાં જઈને આ ઘડો ખાલી છે બરાબર. અને હાથ ધકાળી પડશે ને દશરથ જનક રાજા હળ હાંકશે ને હળ હાંકશે ને સીતા પ્રગટ થશે. બરાબર. હવે પાદરમાં જઈ અને ઘડો કુંભકળો 85,000 ઋષિઓ કાઢી નાખતા ગયા. હવે હાથ ધકાળી કાળ પડવા માંડ્યો. દુકાળ પડ્યા. દુકાળ પડવા માંડ્યો એટલે એમ કરતાં કરતાં હાથ ધકાળી પડે એટલે જનક રાજાએ વિચાર કર્યો કે મારું બેટું આ શું મારા રાજમાં જ હાથ ધકાળી પડે? હા. કારણ કે કોઈક મોટો જોશી બોલાવો. હવે આ જોશી બોલાયો છે એટલે જોશીને કીધું કે ભાઈ તું જો છો આનું કારણ શું હાથ ધકાળી મારા જ રાજમાં પડે? મારા ખેડૂતો ભાઈઓ બધા હેરાન થાય. હા. તો પોતે જોશીએ ટીપણું ખોજ્યું. જનક રાજાને કીધું કે જનક રાજાને એમ કીધું કે તમે જો ખેતી કરો અને વાવણી કરો તો વરસાદ વરસે નકા વરવાનો નથી. કે એમ કે તું મોટું તું ખેતી કરું તો એમાં કંઈ મારો મેળો નથી, મારી રહી દુઃખી થાય. હા. બરાબર. તો કે સોનાનો હળ કઢાવી અને તમારે વાવણી કરવા જવું પડે. બરાબર. હવે આ જનક રાજા સોનાનો હળ કરી અને વાવણી બાપા જ્યાં પાદરની અંદર હા. 2-4 ઉઠલા વળ્યા ને પછી આ ફોસ ભીડાની ખૂબ કરે. હા. એટલે જનક રાજાએ હળ એક પાયે કરી પણ ધનુષ ભરાશીને ખોદી માછી તો ઘડો કાઢ્યો. હા. ઘડામાંથી મારી બાઈ પ્રગટ છે. ઓહો. ધન્ય ભાગ ધન્ય ઘડી કોકા બાઈ સતી છે. હમ. હવે ઈ લઈ અને લે વરસાદ ચાલુ થવા માંડ્યો. ઓહો. લીલા લે કરી નાખી જનકપુરીમાં. વાહ. હવે જનક રાજા બાઈને તેડી ઘેરે આવ્યા. હા. ઘેરે આવી ખૂબ સેવા કરે. હવે એમનું નામ જોશીને બોલે સીતા નામ આલવામાં આવ્યું. સીતાજી. હા. હવે આ બાઈ મોટી આવડી છે. ગામ રાત જનક સીતાજીનો જન્મ છો થયો અહીંયા રામનો અયોધ્યામાં જન્મ. વાહ ભાઈ. આ સીતાનો જન્મ છો અહીંયા અયોધ્યામાં રામનો જન્મ છે. દશરથ રાજાને ઘેર. વાહ ભાઈ.
તો પછી હનુમાનજીનો જન્મ થઈ ગયો. જન્મ છો. વાહ ભાઈ વાહ. બધા લેખ છે. બધા લેખે લે. હવે પછી આ તો સીતાજી ઘોડો ઉડાવવા કીધું કે આ લાવો કે પાછા આપો, બધી આખી સોગન બોરી નાખો. એટલે જનક રાજા નાવા ચા ધનુષબાણ ડાવે હાથે ઉપાડી આ બધી સાફ સૂફ કરી નાખ્યું. કરી નાખે. કરી ગાયનો ગોબર લાવીને ધનુષબાણ અહીંથી લેપી નાખ્યું. લેપી નાખે. એટલે જનક રાજા નાયા પૂજા કરવા કે મારું બધું આ ધનુષબાણને આ ગોબર લેપ્યો ને આ સાફ કર્યું, આ કોણ આવું મને, આ કોણ આવો ધનુષ ઉપાડવા પડે. એટલે સીતાજીને પૂછ્યું. સીતાજી કે હા આ ધનુષબાણને કોણ હટ્યું? બાપાજી હું આ ધનુષબાણ લાવવું પડે. સીતાજી આવે ને ડાવે હાથે આમ કરીને હું શું કર્યું? વાહ. જય શ્રી રામ. હું શું કરી નાખ્યા? જનક રાજાએ વિચાર કર્યો કે મારો બેટો હવે આ ભાઈ જો હાથી લાયા તો મારા બેટો મઢ આટલે લાવીને મેં ધનુષબાણ મેળ્યો છે, તો આવો રાજા કોક પૂછવો પડે. હવે તો મેળાવે. તો હવે આ આપણે દેશો દેશના રાજા બોલાવું, આ ધનુષબાણ ઉઠાવે એને મારી સીતા વરમાળા નાખે. હે બરાબર. હવે આ ધનુષબાણ આ બધું જનક રાજાએ બધે પત્રિકા લખી દીધી. મોટા મોટા દેહોમાં લંકાનો રાજા આવ્યો બધા. હવે આ બેઠા બેઠા વિચાર કરી દીધો કે હવે બધા જનક રાજાઓની ઘેરે આવી ગયા રાજાઓ. એટલે હવે રામ ને લક્ષ્મણ એને વાયક એટલે હું તો અયોધ્યાનો રાજા ખરો ને, તો રામે કીધું કે હેડો લક્ષ્મણ આપણે જઈએ. એ સારો કે આપણે પત્રિકા છે ને કે. એટલે આ સાધુના વેહમાં બે ભાઈ આવીને બેઠા. આ રાજાઓ બેઠા હતા એમ નતા બેઠા, છેટા થઈ બેઠા હતા સાધુના વેહ. હવે આ ધનુષબાણ રામને હુંકવાનું હતું એટલે ધનુષબાણ તો લઈને તાર નતા આવ્યા. આ શંકર ભગવાને રામને આ ધનુષબાણ હુંકવાનું. એટલે ધનુષબાણ બધા રાજાઓ ઓર્ડર પણ ઉઠી ઉઠી બધા ઓછો થાય નહીં. જેમ ઓર્ડર આવતો હોય એમ રાજાઓ ઉડ્યો કે મોં ઉઠાવીને સીતાજીને લઈ, ઉડ્યો કે મોં ઉઠાવીને લઈ દઉં સીતાજીને. બધા રાજાઓ લંકાનો રાવણ મથી રહ્યો પણ કાંઈ ધનુષબાણ અહીંયાથી હજુ નહીં. જનક રાજાએ કીધું કે મારો બેટો ગજબ છે. હવે આ મારો બેટો મેં આટલા રાજાઓ બોલ્યો કોઈ રાજા જ નહીં. ત્યારે એણે જનક રાજાએ શું કીધું? કોઈ જો છત્રીનો બચ્ચો હોય આ નગરીની માલી મકા કોઈ બેઠો હોય ગમે તેવો હોય એને જો હાથ છૂપે તો 4000નું પાપ છે. એટલે હવે આ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણ બેઠા કે આપણે બોલો ઓઢવાનો આવ્યો, આપણે છુપાય નહીં કે લક્ષ્મણ ને કે ચલો દાય બધા બીજા રાધાઓ હતા કે આ શું સાધુડા ભાઈ ઉપાડશે. જય રાયુરાન શંકર ભગવાન ને રામ લક્ષ્મણ પગે પડ્યા, નમસ્કાર કરીને ધનુષ જય શિવ શંકર ઉપાડતા બે ટકરા ધનુષ. ઉડાવે લંકાનો રાવણ ખરો ઝેર થઈ ગયો કે આ મારી બધી સાધુડે કે ધનુષબાણ ઉઠાવી નાખ્યો, અમે એની માટે જેટલો તપ કરીને મરી જા તો અમારાથી કાંઈ શું નહીં. બધા રાજાઓ આવડા મોટા કરીને બેઠા બધા સભાની અંદર. પછી એમાં હવે એકબીજા તો હેડવા જ મળે ને નાસાર છે. એટલે હવે જનક રાજાએ કીધું લક્ષ્મણ ને રામને પૂછ્યું કે તમે કોણ છો? હું રામ છું, આ લક્ષ્મણ છે મારો. તો હવે આ સોરી સીતરાઈને આ સીતાજીને મારે રામને સંગાતે હવે ઘરમાં તેડાવી હે ઘડી ઘડી કયો મોડવારો કે હવે જનક રાજાએ તાન ઘડીએ લગન ઘડીએ વિવાહ. હવે તાન સીતાજીને પ્રણાવે. આપણે ભાઈ નથી ધોળ ગાતી, મને ધોળ ગાતા નથી આવડતા. નકા રામની ફરીમાં ધોળ ગાય પરણે સીતા ને રામ, પરણે સીતા ને રામ. હવે આ સીતાજીને રામને પહેરાવીને જનક રાજાએ બે ભેટ હાલવી હતી હાલી આ વિદાય કર્યા. હવે યુદ્ધની
અયોધ્યામાં રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી આવ્યા એટલે કૈકેયીને ખબર પડી હવે મારા ભરતને ગાડી મળશે નહીં. પણ કૈકેયી તો સમજતી હતી કે જો આ હું ન કરું તો મેળ ના આવે. મેળ ના આવે. એટલે એ તો સતી હતી, એ કાંઈ રેતી નથી. ના, રેતી. એને બધી ખબર હતી કે આ આમ કરીતા થશે. તો દશરથ રાજાને કીધું, દાસીને મિલી કે દશરથ રાજાને કે મારે મોલે આવે. દશરથ રાય દાસીએ કીધું કે હે રાજા દશરથ કાં કઈ કહીએ તમને કે બોલાય આવે દરબાર. રાજા દશરથ દોડી જાય કઈ કહીને કે શું હતું કામ કે બેહો બેઠા કે મેં તમારા 2 વરદાન માંગ્યા તો એ 2 વરદાન મને આ ચાલો. બરાબર. દશરથ દાદાએ કીધું કે માગ એમાં શું માજ કે એમાં માગો એ મારવા તૈયાર છું. હમ. કે નક્કી છે કે હા નક્કી. તો મારા ભરતને ગાદી મળે ને રામને 14 વર્ષ વનવાસ. વનવાસમાં. દશરથ રાણા જમીનમાં એમ કહેતા ધણી હા હા. મારા રામને 14 વર્ષ વનવાસ એને ભરતને રામની ગાદી. કઈ કઈ વિચાર કર્યો એટલે દશરથ દાદાએ પછી લક્ષ્મણને અરે રામને ખબર પડી રામ ધડી ગયા. હમ. દશરથ દાદાને બેઠા કર્યા કે શું છે હમ. કે 14 વર્ષ તમને આવ્યા હમ. વનવાસ અને ભરતને ગાદી આલી. એમાં શું કે બાપા આપણી રઘુકુળની રીત છે કે પ્રાણ જાય પણ પ્રાણ જાય પણ વચન ખાલી ન જાય. જો અમે તમારી ભરતમાં પાળશું અને 14 વર્ષ વનવાસ ભોગવી અને અયોધ્યા અમે પાછા આવશે. બરાબર. તથા હતું કે રામ. ચાલે. હવે આ સીતાને રામ